હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ડિસ્કસ કરવાનું છે હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટર કે જે નીટ માટે ખાસું એવું ઇમ્પોર્ટન્સ ધરાવે છે અથવા તો ખાસું એવું વેઇટેજ ધરાવે છે. પહેલાં આ ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરશું કે એમની બેઝિક ઇન્ફોર્મેશન શું છે, આ ચેપ્ટર આપણને ક્યાં ઉપયોગી થવાનું છે. તો મોટાભાગે આ ચેપ્ટરમાં રહેલા સંયોજનો એટલે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો આપણને ડ્રગ્સ એટલે કે ઔષધો તરીકે ઉપયોગી થતા હોય છે. અહીંયા આપણે એમના કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. જુઓ કે ક્લોરેમ્ફેનિકોલ કે જે ક્લોરીનયુક્ત કાર્બનિક સંયોજન છે અથવા તો હેલોજન સંયોજન છે જે ટાઇફોઇડ માટેની ડ્રગ્સ માટે ઉપયોગમાં લેવાતું હોય છે. એવી જ રીતના ગોઈટર જ્યારે રોગ થતો હોય છે તો એના માટે થાઇરોક્સિનમાં રહેલો આયોડિન હોર્મોન્સ એ એના માટે જવાબદાર બનતો હોય છે. એવી જ રીતના મેલેરિયા માટે જો કોઈ ઉપયોગી ઔષધ હોય તો એ ક્લોરોક્વિન છે. મેજોરિટી આમાંથી જસ્ટ એવી રીતના ક્વેશ્ચન નીકળતો હોય છે કે ચલો મેલેરિયા માટે નીચેના પૈકી કઈ ઔષધ ઉપયોગી છે, કઈ હેલોજનયુક્ત ઔષધ ઉપયોગી છે, તો આપણે ખ્યાલ હોવો જોઈએ ક્લોરોક્વિન. એવી જ રીતના એમનું ક્લાસિફિકેશન વિશે ડિસ્કસ કરવા જઈએ તો હવે એમાં આપણે વધારે ટાઈમ નહીં બગાડતા. એમાં મેઇનલી એને બે રીતે ક્લાસિફાય કરવામાં આવતું હોય છે કે જ્યારે હેલોજન પરમાણુ એ sp3 કાર્બન સાથે જોડાયેલો હોય અથવા તો હેલોજન પરમાણુ એ sp2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એમને ક્લાસિફાય કરાતા હોય છે. હવે જોઈએ કે જ્યારે sp3 સાથે હેલોજન જોડાયેલો હોય તો એને જુદી જુદી બે રીતે વળી પાછું ક્લાસિફાય કરવામાં આવતું હોય છે. એક છે એલાઇલિક હેલાઇડ અને બીજું છે બેન્ઝાઇલિક હેલાઇડ. અચ્છા, ઉદાહરણ તમને હવે ખ્યાલ છે કે જ્યારે એલાઇલિક હેલાઇડ એટલે શું, તો કે જ્યારે હેલોજન એ sp3 કાર્બન સાથે જોડાય, અહીંયા તમે જોશો તો ક્લોરીન એ sp3 કાર્બન સાથે જોડાય છે અને sp3 કાર્બન સીધો જ sp2 અથવા તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને હંમેશા એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. એવી જ રીતના બેન્ઝાઇલિક હેલાઇડ માટે સિમ્પલ છે કે જ્યારે હેલોજન પરમાણુ sp3 કાર્બન સાથે જોડાયેલો હોય અને sp3 સંકૃત કાર્બન સીધો જ બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય તો એને આપણે બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખતા હોઈએ છીએ. એઝ ઇટ ઇઝ કે જ્યારે હેલોજન પરમાણુ ડાયરેક્ટલી sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો અગેન એને પણ બે રીતે ક્લાસિફાય કરવામાં આવતું હોય છે. એક વિનાઇલિક હેલાઇડ કે જેમાં હેલોજન ડાયરેક્ટલી એ એલિફેટિક કાર્બનમાંના દ્વિબંધ કાર્બન સાથે સીધો જ જોડાયેલો છે. જ્યારે એરોમેટિક હેલાઇડ માટે તો કે હેલોજન પરમાણુ એ સીધો જ બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય તો એને એરાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ થશે એમનું ક્લાસિફિકેશન. આ ઉપરાંત કોમન ક્લાસિફિકેશન એ તમને ખ્યાલ છે કે જ્યારે મોનો હેલો આલ્કેન અથવા તો ડાયહેલો આલ્કેન અથવા ટ્રાયહેલો આલ્કેન, એઝ ઇટ ઇઝ મોનો હેલો એરિન, ડાયહેલો એરિન, ટ્રાયહેલો એરિન અથવા તો પોલીહેલો એરિન, તો એમનું બેઝિક ક્લાસિફિકેશન છે એમાં આપણે પડતા નથી. બાદનો પોઈન્ટ છે CH બંધનો સ્વભાવ, એટલે કે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ કયો છે. તો આપણે ખ્યાલ છે કે એ બોન્ડ છે એ ધ્રુવીય બંધ બને છે. એનું રીઝન પણ આપણે ખ્યાલ હોવું જોઈએ કારણ કે કેટલાક ક્વેશ્ચનોમાં એમના રીઝન પણ હોતા હોય છે. તો અહીંયા તમે જોશો કે હેલોજન એ ઇલેક્ટ્રોનેગેટિવ છે તો એની સાપેક્ષમાં કાર્બન એ ઇલેક્ટ્રોપોઝિટિવ બનવાના કારણે બોન્ડ છે એ પોલાર બોન્ડ બનવાનો છે, ધ્રુવીય બંધ બનવાનો છે. આમાંથી ક્વેશ્ચન કયા નીકળે તો કે આ જે સ્ટ્રક્ચર છે, બંધારણ છે, એને આધારે આ પ્રકારના ક્વેશ્ચન નીકળી શકે છે. બંધ એન્થાલ્પી, બંધ લંબાઈ અને ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવ ચાક માત્ર રિલેટેડ ક્વેશ્ચન નીકળતા હોય છે. અહીંયા આપણે જોઈએ એમનો ક્રમ શું બને તો કે બંધ એન્થાલ્પી મારે મેળવવી હોય તો એ કોની સાથે રિલેટેડ છે, તો બંધ લંબાઈ એ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ બોન્ડ લેન્થ એટલે કે બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા હવે પહેલાં બંધ લંબાઈ આપણને ખ્યાલ હોવો જોઈએ કે બંધ લંબાઈ કોના પ્રપોઝનલમાં છે, તો બોન્ડ લેન્થ એ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી. અને હેલોજન માટે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ઓર્ડર આપણને ખબર છે કે ફ્લોરિન મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી અને આયોડિન એ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ બનતો હોય છે. એટલે કે સૌથી વધારે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ પ્રમાણે એનો ઇલેક્ટ્રોનેગેટિવ ઓર્ડર બનતો હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે એની બંધ લંબાઈ શું બનશે તો કે એની કરતાં વિરુદ્ધ બનવાની છે. તો કે CF બોન્ડ એ કેવો બનશે, સૌથી નાનો, અને CI બોન્ડ એ સૌથી મોટો બનવાનો છે. હવે એના ઉપરથી આપણને ખબર પડે કે બંધ લંબાઈ મેળવ્યા પછી
એ બંધ એન્થાલ્પી એના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી બંધ એન્થાલ્પી એના કરતાં વિરુદ્ધ જોવા મળશે. પણ ડાયપોલ મોમેન્ટ એક ક્વેશ્ચન થોડો વિચિત્ર છે, કારણ કે ડાયપોલ મોમેન્ટ એ કોની સાથે રિલેશનમાં છે. ઘણી વખત તમને એવું જોવા મળશે કે ડાયપોલ મોમેન્ટ એ ડાયરેક્ટ ડિસ્ટન્સ સાથે રિલેટેડ હોય છે, અથવા તો ડાયરેક્ટ જે તે આયન અહીંયા રહેલા હેલોજનના ચાર્જ ઉપર આધારિત હોય. પણ ના, ડાયપોલ મોમેન્ટ એ ક્યુ એટલે કે એના હેલોજન ઉપર રહેલા ચાર્જ ઉપર તો આધારિત છે જ, આ ઉપરાંત હેલોજન અને કાર્બન વચ્ચેના ડિસ્ટન્સ, એની વચ્ચેના અંતર ઉપર પણ આધાર રાખે છે. તો આ ચાર્જ અને ડિસ્ટન્સ બેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને એમનો ઓર્ડર મળશે કે એની ડાયપોલ મોમેન્ટ કેટલી છે. તો અહીંયા એક ક્રમ થોડો ડિસ્ટર્બ થઈ છે. હોવું જોઈએ એવું કે ફ્લોરિન માટે સૌથી વધારે, ક્લોરિન લેસ, બ્રોમિન લેસ અને આયોડિન માટે સૌથી લેસ ડાયપોલ મોમેન્ટ. પણ અહીંયા તમે જોવા જશો તો ક્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી, હવે એનો ચાર્જ, ઇલેક્ટ્રોનેગેટિવ ચાર્જ એ ફ્લોરિન કરતાં ખાસો ફેર નથી પડતો, એટલે પણ ડિસ્ટન્સમાં ખાસો ફેર પડે છે. માટે CCl બોન્ડની ડાયપોલ મોમેન્ટ એ સૌથી વધારે છે, ફ્લોરિનની એના કરતાં લેસ અને આયોડિનની સૌથી લેસ જોવા મળશે. તો આ એક ક્વેશ્ચન એ આપણા માટે થોડો ઇમ્પોર્ટન્ટ બનતો હોય છે. અચ્છા, ત્યારબાદ હવે જોઈએ કે આલ્કોહોલ અથવા સામાન્ય રીતે IUPAC નોમેનક્લેચર આવે છે. તો IUPAC નોમેનક્લેચર જે સ્ટુડન્ટ્સને ક્લિયર ન હોય, જો કે હવે એવો ખાસો સમય પણ નથી IUPAC નોમેનક્લેચર કરવા માટેનો, પણ જેને IUPAC નોમેનક્લેચર શીખવા છે તો એ મારા પર્સનલ યુટ્યુબ ચેનલ પર દિયોરા વિક્રમ ટાઈપ કરશો એટલે ઓટોમેટિક IUPACના 10 લેક્ચર્સ મળશે, જેમાં તમે કોઈ પણ કમ્પાઉન્ડનું IUPAC નોમેનક્લેચર કરી શકો. ઇવન એ સ્પાયરો હોય અથવા તો બાયસાયક્લો કમ્પાઉન્ડ હોય તો બી તમે IUPAC કરી શકશો. અચ્છા, તો IUPAC તમને ખ્યાલ આવશે. હવે જોઈએ છીએ કે ચલો આ હેલો આલ્કેન સંયોજનો બને કેવી રીતના, એમની સિન્થેસાઇઝ શું છે. તો પહેલાં જોઈએ કે આલ્કોહોલમાંથી કેવી રીતના બનાવી શકાય. તો પહેલી ટેસ્ટ કે છે લ્યુકાસ કસોટી, કે જ્યારે આલ્કોહોલની HCl સાથે રિએક્શન કરવામાં આવે ZnCl2 ની હાજરીમાં, તો એ આપણને ખબર છે કે ભાઈ એ આલ્કાઇલ ક્લોરાઇડ, સામાન્ય રીતે અહીંયા મેં 2 આલ્કાઇલ ક્લોરાઇડ લખ્યા છે. એનો મતલબ એવો થશે કે એ આલ્કાઇલ ક્લોરાઇડ આપે છે પણ એમનું રેસિમિક મિશ્રણ આપશે. હવે તમે આઇસોમર શીખ્યા છો એટલે હવે તમને ખ્યાલ આવશે કે એક આઇસોમર અવકાશી, સામાન્ય રીતે અવકાશી સમઘટકતા તમે શીખ્યા, તો અવકાશી સમઘટકતામાં તમે શીખ્યા હશો D અને L અથવા તો R અને S. તો અહીંયા જે મિશ્રણ મળવાનું છે આલ્કાઇલ હેલાઇડનું, એ રેસેમિક મિક્સચર મળતું હોય છે અને એ કઈ રિએક્શનને ફોલો કરે છે તો કે SN1 રિએક્શનને ફોલો કરતું હોય છે. એના પછી બીજી સિન્થેસાઇઝ છે કે જો તમારે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવો છે તો એના માટેની એક વન ઓફ ધી બેસ્ટ મેથડ કે એના માટે આલ્કાઇલ બ્રોમાઇડ હાઇડ્રોજન બ્રોમાઇડ લેવાનું છે. પણ કેટલું સાંદ્ર, તો કે 48% હાઇડ્રોજન બ્રોમાઇડની આલ્કોહોલ સાથે રિએક્શન કરાવશો તો તમને સારું એવું આલ્કાઇલ બ્રોમાઇડ પ્રોવાઈડ કરશે. આ ઉપરાંત બીજી મેથડ છે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવાની કે જેમાં આલ્કોહોલની સોડિયમ બ્રોમાઇડ અને H2SO4 સાથે રિએક્શન કરવામાં આવશે તો પણ એ આલ્કાઇલ બ્રોમાઇડ આપતો હોય છે. આ ઉપરાંત અહીંયાની રિએક્શન છે એ થોડી ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. અહીંયા તમે જુઓ કે જ્યારે આલ્કોહોલની PX3, હવે અહીંયા X એટલે કે હેલોજન કોણ કોણ હોઈ શકે, તો કે ક્લોરિન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, આયોડિન હોઈ શકે. ફ્લોરિન ક્યારેય હશે નહીં. શું કામ ન હોય, ઘણી વખત રીઝન પણ પૂછતા હોય છે. તો એમનું રીઝન છે કે ફોસ્ફરસ અને ફ્લોરિન વચ્ચેનો બોન્ડ સ્ટ્રોંગ બનવાથી એ આલ્કોહોલ એ બોન્ડને બ્રેક કરી શકતો હોતો નથી. ઘણી વખત અહીંયા PX3 લખવાને બદલે P+X2 લખેલું હશે તો પણ તમારે સમજવાનું છે કે ભાઈ એ આલ્કોહોલની રિએક્શન PX3 સાથેની છે. હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરો, જુઓ કે એ કઈ રિએક્શનને અનુસરે છે, તો કે આ જે રિએક્શન છે PX3 એ મેઇનલી SN2 રિએક્શન બને છે અને એ કોઈ પણ એક જ પ્રકારના આલ્કાઇલ હેલાઇડ પ્રોવાઈડ કરતું હોય છે. એ R અથવા તો S પ્રકારના અથવા તો D અથવા તો L પ્રકારના આલ્કાઇલ હેલાઇડ પ્રોવાઈડ કરતું હોય છે. ત્યારબાદ છે કે જો આલ્કોહોલની રિએક્શન PCl5 સાથે કરવામાં આવે, હવે PCl5ના 2
સ્ટેટ, બે અવસ્થાઓ છે. પહેલી કે જો એ ગેસિયસ ફોર્મમાં હોય, PCl5 અથવા તો PX5. જો ગેસિયસ ફોર્મમાં લઈએ, સામાન્ય રીતે અહીંયા હંમેશા PCl5 જ લેવાય છે, કારણ કે Br અને Pi એ પોસિબલ બનતું હોતું નથી, એટલે હંમેશા તમને PCl5 જ જોવા મળશે. જો એ ગેસિયસ ફોર્મમાં હશે તો એ SN1 રિએક્શન આપતું હોય છે અને એ RX પ્રકારની નિપજ આપશે. એટલે કે અહીંયાનો હેલોજન એ હાઇડ્રોક્સિલને રિમૂવ કરી ત્યાં દાખલ થશે. પણ જો PCl5 એ સોલિડ ફોર્મમાં હશે તો શું કરે છે, તો કે અહીંયાનો હેલોજન એ આલ્કોહોલની વિરુદ્ધ દિશામાં એટેક કરી અને તમે જુઓ છો કે એની કરતાં ઇન્વર્ઝન, એટલે કે એની કરતાં વિરુદ્ધ હેલોજન જોડાય અને એ પ્રકારની નિપજ આપતું હોય છે. પણ આ વધારે ડેપ્થમાં છે, જે સામાન્ય રીતે સ્ટીરિયોમર્સમાં તમને ખ્યાલ આવતું હોય છે. એઝ ઇટ ઇઝ, તો કે આલ્કોહોલની જ્યારે લાલ ફોસ્ફરસ સાથે રિએક્શન, લાલ ફોસ્ફરસની હાજરીમાં જ્યારે હેલોજન સાથે રિએક્શન કરવામાં આવશે તો અગેઇન એ આલ્કાઇલ હેલાઇડ પ્રોવાઈડ કરતો હોય છે. તો તમને ખ્યાલ એવો હશે કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન કેવી રીતના બનાવી શકાય. આ ઉપરાંત વધારે હેલો આલ્કેનની સિન્થેસાઇઝ જોઈએ તો જુઓ કેવી રીતના બનાવી શકાય. હેલો આલ્કેન બનાવવાની સૌથી બેસ્ટ મેથડ એ SOCl2 સાથેની રિએક્શન છે. થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી તમે સૌથી શુદ્ધ હેલો આલ્કેન બનાવી શકો. ઘણી વખત એમનું રીઝન પૂછતા હોય છે. રીઝન એ બનતું હોય છે કે અહીંયા જે બાય પ્રોડક્ટ મળે છે સલ્ફર ડાયોક્સાઇડ અને HCl, એ બંને કઈ અવસ્થામાં મળે છે, તો કે બંને ગેસિયસ ફોર્મમાં મળતી હોવાથી એ ઇઝીલી સેપરેટ થશે. જ્યારે અહીંયા આલ્કાઇલ હેલાઇડ એ તમને લિક્વિડ અથવા તો સોલિડ ફોર્મમાં પ્રોવાઈડ થશે, જેથી તમે આ બંને ગેસિયસ પ્રોડક્ટને, બાય પ્રોડક્ટને ઇઝીલી રિમૂવ કરી અને શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ ઇઝીલી મેળવી શકતા હોય છે. અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખો કે અત્યાર સુધીની આપણે જે મેથડ શીખ્યા એ માત્ર આલ્કાઇલ હેલાઇડ માટે છે. એનાથી ક્યારેય એરાઇલ હેલાઇડ બનાવી શકાતા હોતા નથી. ઘણી વખત પૂછતા હોય છે કે SOCl2 એને કયા પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે, તો એને ડાર્ઝન રિએક્ટન્ટ તરીકે ઓળખવામાં આવતો હોય છે, અથવા તો આખી પ્રક્રિયા એ ડાર્ઝન મેથડ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ત્યારબાદ હવે જોઈએ કે ચલો આલ્કેન અથવા તો આલ્કિનમાંથી કેવી રીતના આ હેલો આલ્કેન બનાવી શકાય. તો સૌથી બેસ્ટ અથવા તો સૌથી ઇઝી મેથડ છે એ ફ્રી રેડિકલ્સ, એટલે કે મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા હેલો આલ્કેન બનાવી શકાતો હોય છે. જેમાં તમે જો ઓબ્ઝર્વ કરો છો કે જ્યારે કોઈ આલ્કેન એટલે કે હાઇડ્રોકાર્બન લઈ એમની અલ્ટ્રાવાયોલેટ સૂર્યપ્રકાશની હાજરીમાં હેલોજિનેશન કરવામાં આવે, એ ક્લોરિનેશન હોય, બ્રોમિનેશન હોય, તો અહીંયા આયોડિનેશન એ થોડું મુશ્કેલ છે. હમણાં આપણે ડિસ્કસ કરીએ શું કામ. તો ક્લોરિનેશન અને બ્રોમિનેશન જ્યારે અલ્ટ્રાવાયોલેટ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે તો એ મેઇનલી બે પ્રોડક્ટ આપતું હોય છે. એક કે હેલોજન એ અહીંયાના sp3 સંકૃત કાર્બન સાથે જોડાઈ શકે. અહીંયા બી sp3 જ છે, પણ અહીંયા પ્રાઇમરી કાર્બન છે, અહીંયા સેકન્ડરી કાર્બન છે, તો બંને સાથે હેલોજન જોડાઈ શકે. પણ અહીંયા તમે જોશો કે મુખ્ય પ્રોડક્ટ કઈ બને, તો મુખ્ય પ્રોડક્ટ એ પહેલાં તો એ બનાવવું પડે કે આમાંથી મુક્તમૂલક બે પ્રકારના બનતા હોય છે, પ્રાથમિક મુક્તમૂલક અને સેકન્ડરી મુક્તમૂલક. તો જેવી રીતના કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીનો ઓર્ડર છે એવી જ રીતના મુક્તમૂલકનો પણ એ જ ઓર્ડર છે કે ત્રીજો મુક્તમૂલક ફ્રી રેડિકલ્સ એ સૌથી વધુ સ્ટેબલ છે, એના પછી સેકન્ડ ફ્રી રેડિકલ્સ અને લાસ્ટમાં પ્રાઇમરી ફ્રી રેડિકલ્સ સૌથી લીસ્ટ સ્ટેબલ બને. તો અહીંયાથી આપણે જોવા જઈએ તો અહીંયા પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ફ્રી રેડિકલ્સ બને છે જે ઓછો સ્ટેબલ હોય છે, જ્યારે અહીંયા સેકન્ડરી ફ્રી રેડિકલ્સ બનવાનો હોવાથી એ વધુ સ્ટેબલ હોવાથી એ નિપજ આપણી મુખ્ય બનતી હોય છે. જો અહીંયા આપણે આયોડિનનો કિસ્સો વિચારવા જઈએ તો અહીંયા બાય પ્રોડક્ટ શું મળવાની છે, તો કે HI. અને HIના સંજોગોમાં ખાસ ધ્યાન આપો, જો આયોડિનનો સંજોગ અહીંયા કિસ્સો લઈએ તો જો બાય પ્રોડક્ટ મળવાની છે એ HI મળવાની, અને HI એ અગેઇન અહીંયાના મેઇન પ્રોડક્ટ સાથે, અહીંયાની કોઈ પણ મેઇન પ્રોડક્ટ એની સાથે ફરી વખત રિવર્સમાં રિએક્શન કરી, વળી પાછો એ રિવર્સ રિએક્શન કરી આલ્કેન અને I2 ફોર્મ કરતો હોય છે. એટલે જ્યારે અહીંયા તમારે આયોડિનેશન કરવાનું હોય તો એમાં HNO3 અથવા તો HiO3 ઉમેરવા અથવા તો HiO4 ઉમેરવામાં આવતું હોય છે. આ એક ખાસ બાબત તમારે નોટ કરવા જેવી બનતી હોય છે.
અહીંયા તમે એનું બીજું એક એક્ઝામ્પલ જોઈ શકો જેથી તમારો કોન્સેપ્ટ વધારે સ્ટ્રોંગ બનશે. હવે અહીંયા ઓબ્ઝર્વ કરવા જઈએ તો જો આપણી પાસે 3 ફ્રી રેડિકલ્સ બની શકે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. તો ટર્શરી ફ્રી રેડિકલ્સ એ સૌથી વધારે સ્ટેબલ બનશે. પણ અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની બાબત એ છે કે દરેક વખતે ટર્શરી ફ્રી રેડિકલ્સ જ વધારે સ્ટેબલ છે, માત્ર એને જ જોવાતું. અહીંયા હેલોજિનેશનના કિસ્સામાં સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટી એ પણ ખૂબ ભાગ ભજવતો પોર્શન છે. તો અહીંયા મુખ્ય પ્રોડક્ટ આપણે ઉપરથી જે જોવા જઈએ એ નહીં બનતા. અહીંયા સેકન્ડરી કાર્બોકેટાઇન જો અહીંયા તમે જોવા જશો તો શું છે તો કે સેકન્ડરી અને ટર્શરી. અહીંયા તે જોવા જઈએ તો સેકન્ડરી અને ટર્શરી છે, પણ સેકન્ડરી અને ટર્શરી કરતાં પણ પ્રાઇમરી પ્રોડક્ટ એ મુખ્ય પ્રોડક્ટ બને છે. કારણ કે અહીંયા સિલેક્ટિવિટી પ્રાઇમરી માટે વધારે જુઓ કેટલી પોસિબિલિટી છે તો કે 3, 6 અને 9 શક્યતાઓ છે પ્રાઇમરી ફ્રી રેડિકલ્સ માટે. સેકન્ડરી ફ્રી રેડિકલ્સ માટે 2 જ શક્યતા, જ્યારે ટર્શરી ફ્રી રેડિકલ્સ માટે 1 જ પોસિબિલિટી છે. તો સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટી પણ એમના માટે જવાબદાર બનતા હોય છે. પણ એ મુદ્દાઓ હવે તમે જો નવેસરથી કરવા જશો તો એ શક્ય બનશે નહીં. એટલે તમે જે જાણો છો એટલાનો જ ઉપયોગ કરી આગળ વધવાનું રહેતું હોય છે. લાસ્ટમાં જોવા જઈએ કે આલ્કિનમાંથી હેલો આલ્કિન કેવી રીતના બનાવી શકાય, તો એના માટે તમે જાણો છો માર્કોવનિકોવ અને એન્ટી માર્કોવનિકોવ રૂલ્સ. તો અહીંયા આપણે જોવા જઈએ તો કે આલ્કિન છે, સાથે સાથે હેલો એસિડ છે અને એસિડ ઉદ્દીપકની હાજરી છે, તો એ હંમેશા માર્કોવનિકોવને ફોલો કરી લેસ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હેલોજન એટેચ થઈ મેઇન પ્રોડક્ટ ફોર્મ કરતું હોય છે. પણ અહીંયા પણ તમે જે માર્કોવનિકોવ અથવા તો એન્ટી માર્કોવનિકોવ શીખ્યા છે એ માત્ર ગુજરાત બોર્ડ માટે શીખ્યા છો. નીટ અથવા તો જેઈ લેવલનું કદાચ તમારી પાસે ઇન્ફોર્મેશન નથી, કારણ કે એના માટે તમારે શીખવું પડે છે એ છે હાઇડ્રોજન શિફ્ટ, મિથાઇલ શિફ્ટ, ફિનાઇલ શિફ્ટ. તો આ બધું શીખવું જરૂરી બનતું હોય છે. અહીંયા તમે સાથે સાથે જુઓ છો કે ચલો તો અહીંયા તો કે માર્કોવનિકોવ દાખલ કરીએ તો અહીંયા એક બી હાઇડ્રોજન નહીં હોય, અહીંયા એક હાઇડ્રોજન અવેલેબલ છે, તો અહીંયા સીધો જ હેલોજન દાખલ થઈ તમને 3 કાર્બોકેટાઇન ફોર્મ થવાથી એ મેઇન પ્રોડક્ટ ફોર્મ થતી હોય છે. આ ઉપરાંત બીજા એક્ઝામ્પલ એમના આપણે જોવા જઈએ તો એ શું બને છે, તો અહીંયા તમે જુઓ છો કે ચલો બીજા કેટલાક એક્ઝામ્પલ, તો કે અહીંયા શું અત્યાર સુધી આપણે જે જોયું એ કોના માટે લાગુ પડતા હતા તો કે માર્કોવનિકોવ હતો. હવે અહીંયા આપણે જોવા જઈએ કે જ્યારે આવો કેસીસ હોય કે HBr આપેલું હોય અને પેરોક્સાઇડ આપેલું હોય, જો અહીંયા H+ ઉદ્દીપક હોય તો માર્કોવનિકોવ દાખલ કરશું, પણ જો ત્યાં આગળ પેરોક્સાઇડ અવેલેબલ હોય તો હંમેશા એન્ટી માર્કોવનિકોવ દાખલ કરી અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાતો હોય છે. અને ખાસ યાદ રાખો કે એન્ટી માર્કોવનિકોવ માત્ર કોના માટે લાગુ પડે છે, માત્ર હાઇડ્રોજન બ્રોમાઇડ માટે જ લાગુ પડે છે. જો અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડ હોય અને અહીંયા પેરોક્સાઇડ હોય તો એમ છતાં એ પેરોક્સાઇડ હોવા છતાં એ માર્કોવનિકોવને જ અનુસરશે, એન્ટી માર્કોવનિકોવને અનુસરતો નથી. તો આ એ બાબત ખાસ નોંધી લેવી જરૂરી છે. તો અહીંયા આપણે માર્કોવનિકોવ HBr હોવાથી અને પેરોક્સાઇડ હોવાથી એમ એન્ટી માર્કોવનિકોવને અનુસરે છે અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાતો હોય. ત્યારબાદ મેથડ છે હેલોજનના ઉમેરણ દ્વારા, જે ટેસ્ટ તમે ઓલરેડી પ્રેક્ટિકલમાં કરી ચૂક્યા છો અને એ તમે શીખ્યા છો સંતૃપ્તતા કે અસંતૃપ્તતા કસોટી. તો અને એમાં હતું કે ભાઈ બ્રોમિનનો રંગ દૂર થાય અથવા તો કેમેનોફોરનો રંગ દૂર થાય એવી તમે સંતૃપ્તતા કે અસંતૃપ્તતા કસોટી શીખ્યા છો. તો જ્યારે આલ્કિનમાં તમે બ્રોમિન ઉમેરો, આ બ્રોમિનનું દ્રાવણ શેમાં બનવાનું છે તો કે દ્રાવક તરીકે વાપરવાનો છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. જ્યારે તમે એ ઉમેરો છો તો એ શું કરશે તો કે અહીંયા જે અસંતૃપ્ત પદાર્થ છે એ અસંતૃપ્તમાંનો ડબલ બોન્ડ બ્રેક કરી ત્યાં બંને જગ્યાએ હેલોજન દાખલ થઈ જતો હોય છે અને એ સંતૃપ્ત પદાર્થમાં ફેરવાતો હોય છે. તો અહીંયા ડબલ બોન્ડ બ્રેક કરતો હોવાથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત. એઝ ઇટ ઇઝ અહીંયા તમે જોવા જશો કે બીજો એક એક્ઝામ્પલ છે ઇથિન, તો એના માટે પણ સેમ રિએક્શન આપશે. ત્યારબાદ છે એલાઇલ સબસ્ટિટ્યુશન દ્વારા, અથવા તો જેને એલાઇલિક સબસ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવતું હોય છે. આખી ટેસ્ટને આ રીતે ઓળખાતી હોય. એના માટે કન્ડિશન શું જરૂરી છે તો જ્યારે એલાઇલિક, હવે જો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો છો તો એક એલાઇલિક
ગ્રુપ પ્રેઝન્સ છે, એના માટે કન્ડિશન શું જરૂરી હશે? તો કે એલાઇલિક સબસ્ટિટ્યુશન માટે તમને ઊંચું ટેમ્પરેચર આપેલું હશે અથવા તો NBS આપેલો હશે, અને NBS આપણને ખબર છે માત્ર બ્રોમિન માટે લાગુ પડે છે, અથવા તો SO2Cl2 આપેલો હોય. તો આમાંથી કોઈ તમે એક ઇફેક્ટ જોવા મળે જ્યારે હેલોજિનેશન દરમિયાન, આવી કોઈ ઇફેક્ટ તમને જોવા મળે, આવા કોઈ ઉદ્દીપક અથવા તો આવી કન્ડિશન જોવા મળે, તો એ હંમેશા એલાઇલિક સબસ્ટિટ્યુશન બનતું હોય છે. અને માનીએ કે અહીંયા NBS લખેલું છે, બરાબર, ચલો અહીંયા લખીએ કે NBS છે, તો મને પ્રોડક્ટ શું મળશે? તો કે અહીંયા પ્રોડક્ટ થશે એલાઇલિક. હવે એલાઇલિક અગાઉ આપણે પ્રકાર શીખ્યા છીએ, તો આમાં sp3 સંકૃત કાર્બન સાથે અહીંયા બ્રોમિન દાખલ થઈ જશે અને આપણે અહીંયા મેઇન પ્રોડક્ટ બનવાની છે. માનો કે અહીંયા SO2Cl2 છે, તો એ શું કરશે? તો કે હેલોજનની જગ્યાએ દાખલ થશે ક્લોરીન. તો હવે તમને ખ્યાલ આવશો કે એલાઇલિક વિસ્થાપનથી કેવી રીતના આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય. ત્યારબાદ છે હેલોજન વિનિમય, એટલે કે હેલોજન એક્સચેન્જ દ્વારા, જેમાંની એક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ જે છે ફિંકલસ્ટાઇન. તો ફિંકલસ્ટાઇનથી તમે માત્ર આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકો, વન ઓફ ધી બેસ્ટ મેથડ ફોર આલ્કાઇલ આયોડાઇડ. અને એનાથી તમે માત્ર આલ્કાઇલ હેલાઇડ બનાવશો, આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકશો, બીજો એક પણ આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાતો નથી. એના માટેની કન્ડિશન શું છે? તો કે એના માટેની કન્ડિશન છે કોઈ બી આલ્કાઇલ હેલાઇડ લઈ શકો, અહીંયા તમે ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડ લઈ શકો આલ્કાઇલ હેલાઇડ તરીકે, એની સોડિયમ આયોડાઇડ સાથે કમ્પલસરી સોડિયમ આયોડાઇડ, અને ઉદ્દીપક અથવા તો દ્રાવક લેવાનો છે શુષ્ક એસિટોનની હાજરીમાં જ્યારે રિએક્શન કરવામાં આવશે, તો અહીંયાથી આયોડિન અને અહીંયાથી ક્લોરીન રિમૂવ થઈ અથવા તો એકબીજાનું સ્થાન અદલ બદલ કરે છે. જુઓ, તો એક્સચેન્જ એટલે કે અદલ બદલ, તો વિનિમય થશે, તો એનાથી આપણને આલ્કાઇલ આયોડાઇડ પ્રોવાઈડ થતો હોય છે. અગેન અહીંયા તમે બીજી રિએક્શન જોઈ શકો છો કે બ્રોમિન, તો એના માટે સોડિયમ આયોડાઇડ, તો જ તમને આલ્કાઇલ આયોડાઇડ મળશે. પણ કેટલીક વખત આ રિએક્શનને ઉલટી પૂછતા હોય છે કે ચલો આવું આપેલું છે કે CH3I પ્લસ NaCl હતો તો NaBr અને કન્ડિશન શુષ્ક એસિટોન, તો નિપજ શું મળશે? તો હંમેશા યાદ રાખો કે એ નિપજ આપતું હોતું નથી. એનું રીઝન જો પૂછવામાં આવે તો રીઝન એ બનશે કે અહીંયા જે એસિટોન છે એ દ્રાવક છે અને સોડિયમ આયોડાઇડ એ એમાં ઇઝીલી ડિઝોલ્વ થઈ શકે, પણ સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ બ્રોમાઇડ એ એસિટોનમાં ડિઝોલ્વ થતા હોતા નથી. હવે એમાં દ્રાવ્ય નહીં થાય તો એ અહીંયાનો જે આલ્કાઇલ આયોડાઇડ છે એની સાથે રિએક્શન આપશે નહીં. તો ઘણી વખત આવા રીઝનો પણ પૂછાતા હોય છે, તો આપણી પાસે ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. ત્યારબાદ તમારે જ્યારે માત્ર આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવો છે, તો એના માટે વન ઓફ ધી બેસ્ટ મેથડ સ્વાઝ મેથડ. અચ્છા, એના માટે રિએક્ટન્ટ કોણ કોણ યુઝ કરશો? તો કે સિલ્વર ફ્લોરાઇડ, AgF, Hg2F2, CO એટલે કે કોબાલ્ટ F2 અને SdF2 જેવા રિએક્ટન્ટ તમે યુઝ કરો. જ્યારે કોની સાથે તમે રિએક્શન કરાવશો? તો કે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડની આમાંથી કોઈ પણ એક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ હંમેશા આલ્કાઇલ ફ્લોરાઇડ આપશે. માનો કે તમે સિલ્વર ફ્લોરાઇડ અહીંયા લ્યો છો અને અહીંયાથી ક્લોરાઇડ લ્યો છો, તો એ સિલ્વર ક્લોરાઇડ બાય પ્રોડક્ટ બનાવશે અને મેઇન પ્રોડક્ટ બનશે આલ્કાઇલ ફ્લોરાઇડ. અચ્છા, એના પછીની છે કે ચલો મારે માત્ર આલ્કાઇલ બ્રોમાઇડ જ બનાવવું છે, તો આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવા માટેની એક બેસ્ટ મેથડ છે એ છે હંસડીકર અથવા તો જેને બોરોડિન હંસડીકર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતું હોય છે, જે સામાન્ય રીતે NCERT સિલેબસમાં નથી, બટ નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. તો એ કોનામાંથી બનાવી શકાય? આલ્કાઇલ બ્રોમાઇડ, અથવા તો આ કન્વર્ઝન માટે એટલે કે પરિવર્તનો માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. તો સામાન્ય રીતે આ ફેટી એસિડમાંથી આલ્કાઇલ બ્રોમાઇડ બનાવી શકાતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો એક ફેટી એસિડ આપેલો છે જેમાં કાર્બનની સંખ્યા ઘણી હોઈ શકે. અહીંયા આપણે માત્ર 2 કાર્બન લીધા છે અને એક એસિડનો કાર્બન, એટલે ટોટલ 3 કાર્બન, જેની સિલ્વર હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરાવશો એટલે સિલ્વરનો ફેટી એસિટેટ બનાવશે. જે સિલ્વર ફેટી એસિટેટ જેની બ્રોમિન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો અહીંયાથી સિલ્વર એ બ્રોમિન સાથે એક બ્રોમિન જોડાશે અને CO2 રિમૂવ થઈ અહીંયાનો બીજો બ્રોમિન દાખલ થતો હોય. તો અહીંયાથી એક બીજું તમારે અવલોકન કરવાનું એ છે કે અહીંયા જે પ્રોડક્ટ મળવાની છે એ મેઇન પ્રક્રિયા કરતાં 1 કાર્બન ઓછો હોય એવી પ્રોડક્ટ મળતી હોય છે.
ઘણી વખત એક જ સ્ટેપમાં રિએક્શન આપેલી હોય કે કોઈ એસિડ આપેલો છે એની Br2 સાથે રિએક્શન કરાવો, જેમાં એક પ્રક્રિયક સિલ્વર હાઇડ્રોક્સાઇડ લીધેલો છે અને બીજો દ્રાવક એક કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, તો નિપજ શું બનશે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે હંસડેકર અથવા તો બોરોડિન હંસડેકર રિએક્શન આપેલી છે અને એ હંમેશા આપેલા એસિડ કરતાં એક કાર્બન ઓછો હોય એવો આલ્કાઇલ બ્રોમાઇડ જ આપશે, આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ આયોડાઇડ આપતો નથી. રિએક્શન આપણે માત્ર હેલો આલ્કેન સંયોજનોની બનાવટ માટે જોઈ. હવે આપણે જોવાનું છે કે હેલો એરિન સંયોજનો કેવી રીતના બનાવી શકાય. તો હેલો એરિન સંયોજનો માટે અહીંયા આપણે જોઈએ કે પહેલું હાઇડ્રોકાર્બન. અહીંયા આપણે જોવાનું છે કે ઉપર કોણ છે, તો કે હાઇડ્રોકાર્બન. તો હેલો એરિનમાંથી હાઇડ્રોકાર્બનમાંથી હેલો એરિન કેવી રીતના બનાવી શકાય. તો અહીંયા હાઇડ્રોકાર્બન ખરો પણ કેવો છે, તો કે ડબલ બોન્ડ ધરાવે છે. તો એમાંથી હેલો એરિન બનાવવાનો છે, એટલે કે એરિન કમ્પાઉન્ડ ધરાવતો હાઇડ્રોકાર્બન છે. તો એની જ્યારે FeX3 સાથે રિએક્શન કરવામાં આવશે. પણ અહીંયા પણ તમે ખાસ નોંધવું જરૂરી છે કે અહીંયા X એ કોણ હશે, તો કે સામાન્ય રીતે જો ક્લોરિન અને બ્રોમિન હશે તો એ ઇઝીલી અહીંયા ક્લોરિન કે બ્રોમિન દાખલ કરી શકાય. પણ જો આયોડિનેશન કરાવવું છે તો એના માટે ફરજિયાત, જો અહીંયા આપણે નોટ કરીએ છીએ, અગાઉ પણ આપણે જોયું કે જો આયોડિન હોય તો ફરજિયાત એમાં વધારાનું HNO3 અથવા તો HiO4 ઉમેરવું જરૂરી બનતું હોય છે, જેથી એ રિવર્સિબલ રિએક્શન આપી શકે નહીં. એના પછીની છે સાઇનમેયર રિએક્શન. ઘણી વખત અને હંમેશા તમે જુઓ, ઘણી વખત તમે નીટના પેપર સોલ્વ કરશો ને તો ખ્યાલ આવશે કે મોટા ભાગે ક્વેશ્ચન પૂછાય છે એ નેમ રિએક્શનના છે, એટલે કે નામ ધરાવતી પ્રક્રિયાઓના ક્વેશ્ચન પૂછાતા હોય છે. સામાન્ય પ્રક્રિયાઓ બહુ ઓછી પૂછાય. તો સેન્મેયર રિએક્શન ઓલરેડી તમે જાણો છો કે એમાઇનમાંથી જ્યારે હેલો આલ્કેન બનાવવો હોય તો એના માટે સેન્મેયર રિએક્શન ઉપયોગી છે. અહીંયા ઘણી વખત તમે જોશો NaNO2 અથવા તો એની સાથે એ HX, અહીંયા X કોણ હોઈ શકે, તો કે ક્લોરિન અથવા તો બ્રોમિન હોઈ શકે. આયોડિન કે ફ્લોરિન માટે આ રિએક્શન યુઝ થતી નથી. અથવા તો આની જગ્યાએ એવું પણ હોય HNO2 નાઇટ્રસ એસિડ પણ હોઈ શકે, બરાબર. તો એની સાથે જ્યારે રિએક્શન આપશું તો પહેલાં મળશે આપણને ડાયઝોનિયમ સોલ્ટ અને એની જ્યારે ક્યુપ્રસ હેલાઇડ્સ સાથે રિએક્શન કરવામાં આવશે તો એ આપણને આપતો હોય છે હેલો એરિન સંયોજન. કયા હેલો એરિન આપે તો ખ્યાલ હોવો જોઈએ કે આ રિએક્શન માત્ર ક્લોરિન અને બ્રોમિન માટે સુટેબલ છે, ફ્લોરિન આયોડિન માટે દાખલ કરી શકાતી નથી. જો તમારે આયોડિન દાખલ કરવો છે તો અહીંયા ક્યુપ્રસ હેલાઇડ એટલે કે ક્યુપ્રસ આયોડાઇડ નહીં વાપરતા. ડાયઝોનિયમ હેલાઇડની રિએક્શન સીધી જ પોટેશિયમ આયોડાઇડ સાથે જો કરવામાં આવે તો એ તમને આયોડિન આપતો હોય છે. આ ઉપરાંત ઘણી વખત જુઓ સેન્મેયર રિએક્શન અને ગાટરમાન રિએક્શન એ બે એકબીજાને પેરેલલ ચાલતી રિએક્શનો છે. સેન્મેયર રિએક્શનમાં અહીંયા કોણ વપરાય છે, તો કે Cu2X2. પણ ગાટરમાન રિએક્શનમાં ત્યાં આગળ કોણ વપરાય છે, તો કે Cu એટલે કે કોપર, એની સાથે હેલો એસિડ દાખલ કરવામાં આવે તો એ ગાટરમાન રિએક્શન બની જતી હોય. ઘણી વખત એવું પૂછે, રિએક્શન આપેલી હોય અહીંયાથી અહીંયા સુધીની, અને એવું પૂછે કે નીચેની કઈ પ્રક્રિયા છે. અહીંયા માનો કે તમને આપેલું છે Cu/HX અથવા તો HCl, અહીંયા આપેલું છે Cl. તો કયો પ્રક્રિયક છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે એ સેન્મેયર રિએક્શન છે. જો Cu2X2 હોય તો એ સેન્મેયર રિએક્શન બનશે. અધરવાઇઝ જો Cu/HX અથવા તો વોટેવર અહીંયા X તરીકે કોઈ બી હોઈ શકે, ક્લોરિન અથવા તો બ્રોમિન, તો એ ગાટરમાન રિએક્શન બનતી હોય છે. તો આવી નાની નાની બાબતો એ નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનતી હોય છે. ત્યારબાદ હવે આપણે ડિસ્કસ કરીએ એમની ફિઝિકલ પ્રોપર્ટી માટે, અને ફિઝિકલ પ્રોપર્ટીમાંથી મેજોરિટી એમના ઉત્કલન બિંદુ રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય છે. હવે પહેલાં તમે ઓબ્ઝર્વ કરો કે મેજોરિટી હેલો આલ્કેન સંયોજનો એ કલરલેસ છે, એટલે કે રંગવિહીન છે. પરંતુ કેટલાક સંજોગોમાં બ્રોમિન અને આયોડિન જો એને સનલાઇટમાં રાખવામાં આવે, સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો એ પોતાનો સ્વતંત્ર રંગ દર્શાવતા હોય છે. અને અહીંયા આપણે એવું લખ્યું કે રંગવિહીન છે, સાથે સાથે આ બંને જો સનલાઇટ હોય તો એ રંગીન બનશે. પણ મેજોરિટી આ બધા છે એ કઈ અવસ્થા હોય, તો કે ઘન, પ્રવાહી અથવા તો વાયુ ત્રણેય અવસ્થાઓ ધરાવે છે. ડિપેન્ડ અપોન કાર્બન શૃંખલા. તો જો 3 કરતાં નીચા કાર્બન ધરાવતા આલ્કાઇલ હેલાઇડ હશે તો એ મોટા ભાગે
વાયુ અવસ્થામાં તમને જોવા મળશે, પણ જેમ જેમ કાર્બન સંખ્યા વધે એમ એ ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતા હોય છે. અચ્છા, ઉત્કલન બિંદુનો ક્રમ જોવા જઈએ, જુઓ તો આમાંથી ક્વેશ્ચન મોટા ભાગે પૂછાતો હોય કે ચલો પહેલા કમ્પેરિઝન કરીએ કે જેમ જેમ અહીંયા તમે જુઓ છો કે જેમ જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધતી જાય, ઉત્કલન બિંદુ શું થાય છે? વધતા જાય છે. આનું રીઝન શું? કારણ કે આના માટે રીઝન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો રીઝન એ બનશે કે હવે આપણે અગાઉ ખબર છે કે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ થઈ ગયો છે, તો કે ધ્રુવીય બંધ છે. અને ધ્રુવીય બંધ જેમ જેમ તમે આગળ વધો છો તો ધ્રુવીય બંધ વધશે, એટલે ઓબ્વિયસલી બંધનો બંધ છે એ વધારે સ્ટ્રોંગ બનવાનો છે, અને બોન્ડ સ્ટ્રોંગ બનતો જશે તો એનો બોઇલિંગ પોઈન્ટ એ ઓબ્વિયસ અલ્ટિમેટલી વધતું જતું જોવા મળશે. એના પછીનો તમે જોશો તો પહેલો પોઈન્ટ હતો કે જેમ હેલોજનની સંખ્યા વધે બોઇલિંગ પોઈન્ટ વધશે. બીજો પોઈન્ટ છે કે જેમ કાર્બન શૃંખલા વધે, જુઓ અહીંયા કાર્બનની સંખ્યા વધે તો પણ બોઇલિંગ પોઈન્ટ વધતું જોવા મળે છે. અહીંયા શું થાય છે તો કે સપાટીનું ક્ષેત્રફળ વધતું જોવા મળે છે. અહીંયા તમે જોશો કે RF, RCl, RBr અને RI. તો અહીંયા તમને સવાલ થશે કે કેવી રીતના આવો ક્રમ આવ્યો? તો અહીંયા એનું રીઝન આવે છે કે ભાઈ RF નું બોઇલિંગ પોઈન્ટ શું કામ નીચું અને RI નું બોઇલિંગ પોઈન્ટ શું કામ ઊંચું? તો એના માટે જવાબદાર છે પરમાણુઓના કદ, સાથે સાથે એમાં રહેલા આઉટર મોસ્ટમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આઉટર મોસ્ટ બાહ્યતમ કક્ષામાં જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો એ સહજ છે કે એ આલ્કાઇલ ગ્રુપ સાથે વધારે રિલેશન, વધારે આકર્ષણ ધરાવશે, અને આકર્ષણ ધરાવે તો બોન્ડ લેન્થ ઘટવાને કારણે એ બોન્ડ વધારે સ્ટ્રોંગ બનશે, જેથી આલ્કાઇલ આયોડાઇડ સૌથી વધારે ઉત્કલન બિંદુ ધરાવતો આલ્કાઇલ હેલાઇડ છે. ત્યારબાદ એવું છે કે સમઘટિકીય આલ્કાઇલ હેલાઇડ એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય. તો તમને ખ્યાલ હોવો જોઈએ અહીંયાના બંને એકબીજાને પેરેલલ ચાલે છે, કે જેમ કાર્બન સંખ્યા વધે તો બોઇલિંગ પોઈન્ટ વધે, એવી જ રીતના જેમ બ્રાન્ચ વધે, જો બ્રાન્ચ શું થાય છે? વધે, એટલે કે પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ તો પણ બોઇલિંગ પોઈન્ટ વધતા જોવા મળશે. ત્યારબાદ હેલો એરિન માટે આપણે કમ્પેરિઝન કરીએ તો એના માટેનો ક્રમ એ ખાસ અહીંયા તમે નોટ કરજો કે મેટા પોઝિશન પર રહેલી હેલો એરિન એ સૌથી લેસ બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે, જ્યારે ઓર્થો અને સૌથી વધુ બોઇલિંગ પોઈન્ટ જો કોઈ હેલો એરિન ધરાવતું હોય તો એ છે પેરા પ્રોડક્ટ ધરાવતો હેલો એરિન, એ સૌથી વધારે બોઇલિંગ પોઈન્ટ ધરાવતો હોય છે. ત્યારબાદ ડિસ્કસ કરીએ ડેન્સિટી એટલે કે ઘનતા વિશે. તો હંમેશા હેલો આલ્કેન અથવા તો હેલો એરિનની ઘનતા એ પાણી કરતાં વધુ જોવા મળે. એનું રીઝન શું છે તો કે આ બંનેમાં કોણ વપરાય તો કે હેલોજન સમૂહ, અને હેલોજન સમૂહનો એટોમિક વેઇટ કેવું છે તો કે પાણીમાં રહેલા ઓક્સિજન અથવા તો હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં ખાસું એવું વધારે હોવાથી એની ઘનતા સહજતાથી વધવાની છે, જે આપણે જાણીએ. અને આના ઉપરથી કહી શકાય કે જેમ એમાં કાર્બન અથવા તો હેલોજન પરમાણુની સંખ્યા વધે તો સહજ છે કે એમાં એની ઘનતા, એની ડેન્સિટી ઓટોમેટિક વધતી હોય છે. છેલ્લો પોઈન્ટ છે એમની સોલ્યુબિલિટી, એમની દ્રાવ્યતા, પણ એ ખાસ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને જાણ હોવી જોઈએ કે એ હેલો આલ્કેન અથવા તો હેલો એરિન સંયોજનો એ ખૂબ જ ઓછા વોટર સોલ્યુબલ છે, પાણીમાં સામાન્ય રીતે વધુ ડિઝોલ્વ થતા હોતા નથી. એનો પોઈન્ટ એ નીટ માટે વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે SN1 અને SN2 તરીકે ઓળખાય છે. હવે SN1 રિએક્શન, તો એના માટે આપણે ખ્યાલ છે કે યુનિમોલેક્યુલ રિએક્શન છે, એટલે કે એક આણ્વીય પ્રક્રિયા છે. જનરલી એક આણ્વીય કહી ન શકાય, પણ અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે એમનો જે સ્લો સ્ટેપ એટલે કે ધીમો તબક્કો છે, એ ધીમો તબક્કામાં માત્ર એક જ અણુ પાર્ટિસિપેટ થતો હોવાથી એને એક આણ્વીય પ્રક્રિયા કહેવામાં આવતી હોય છે. અને ધીમો તબક્કો એ RDS છે, રેટ ડિટર્મિનેશન સ્ટેપ છે. તો વેગ નિર્ણાયક તબક્કો કયો છે તો કે જે ધીમો તબક્કો છે, તો એનો વેગ કેટલો થશે તો કે એનો વેગ જો આપણે નોંધ કરવા જઈએ તો અહીંયા આપણે જોઈએ તો એનો વેગ કયો છે તો કે જો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ માત્ર એક જ પ્રક્રિયક એમના વેગ માટે નિર્ણાયક છે, એના માટે જવાબદાર છે, તો એ બનશે આ પ્રકારનો વેગ. અને એના પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે, એનો પાવર કેટલો છે તો કે 1, માટે એની પ્રક્રિયાનો ક્રમ એ 1 બનશે. એટલે કે આ SN1 રિએક્શન
એ પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે, જેમનું અહીંયા સાદું નિરૂપણ આપેલું છે કેવી રીતના રિએક્શન થશે. તો કોઈ રિએક્શન, કોઈ સબસ્ટન્સ આપેલો છે, એમની જ્યારે પ્રોટિક ધ્રુવીય દ્રાવક સાથે રિએક્શન કરવામાં આવે અથવા તો ઓછા ધ્રુવીય દ્રાવક સાથે રિએક્શન કરવામાં આવે તો એ હંમેશા SN1 રિએક્શનને ફોલો કરશે. અહીંયા પ્રોટિક ધ્રુવીય દ્રાવક છે, ખાસ ધ્યાન રાખજો. SN1 માટે પ્રોટિક ધ્રુવીય દ્રાવક છે, જ્યારે SN2 માટે નોન પ્રોટિક અથવા તો અપ્રોટિક ધ્રુવીય દ્રાવક આપણે SN2 માટે લેશું. અહીંયા એમની મિકેનિઝમ તમે જોઈ શકો કે કેવી રીતના. તો પહેલો તબક્કોમાંથી બોન્ડ બ્રેક કરવાનો છે તો એ સ્લો રિએક્શન છે, અને આ તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો ગણાતો હોય છે. ત્યારબાદ શું થાય છે તો કે એક વખત કાર્બોકેટાઇન બન્યા પછી અહીંયા કાર્બોકેટાઇન સાથે પાણી અથવા તો બીજો કોઈ પ્રોટિક ધ્રુવીય દ્રાવક એ ત્યાં આગળ એટેક કરતો હોય છે, અને એ એક ઇન્ટરમીડિયેટ ફોર્મ કરશે, અને એ ઇન્ટરમીડિયેટમાં રીઅરેન્જમેન્ટ થઈ અને અગેન્સ્ટ એ આપણને આલ્કોહોલ પ્રોવાઈડ કરે. તો SN પ્રક્રિયા માટેનો ક્રમ શું બને છે, તો આ બધી ડિટેલ હવે તમને ખ્યાલ છે, એટલે એમાં વધારે આપણે ટાઈમ લોસ નહીં કરીએ. તો SN1 રિએક્શન માટે 3 ડિગ્રી એ વધારે પ્રિફર ગણાય, 2 ડિગ્રી એના કરતાં લેસ, અને પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ એ આ પ્રકારની SN1 રિએક્શન સૌથી ઓછી આપતા હોય છે. અહીંયા તમે જુઓ છો કે માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર આધારિત છે એની આ પ્રક્રિયાનો વેગ એ પાણીની સાંદ્રતા ઉપર ક્યારેય આધાર રાખતો હોતો નથી. કારણ કે અહીંયા આપણે જોઈએ કે એનો ધીમો તબક્કો કયો છે, તો ધીમા તબક્કામાં આપણે માત્ર આલ્કાઇલ હેલાઇડ જ લઈએ છીએ. પાણી તો ફાસ્ટ ઝડપી તબક્કામાં છે, તો એ પ્રક્રિયામાં કંઈ પાર્ટિસિપેટ, ટૂંકમાં જેનો વેગ નિર્ણાયક તબક્કામાં એ કંઈ પાર્ટિસિપેટ થતો નથી. સાથે સાથે કઈ રિએક્શન છે તો કે એ ઉષ્મા ક્ષેપક રિએક્શન બનતી હોય છે. તો આટલી ઇન્ફોર્મેશન તમારે SN1 રિએક્શન માટે કરવાની છે. SN2 રિએક્શન આના કરતાં ટોટલી ઓપોઝિટ છે. જુઓ, હવે SN2 માટે આપણે જોઈએ કે દ્વિઆણ્વીય પ્રક્રિયા છે, એટલે કે બાયમોલિક્યુલર રિએક્શન છે. એનો જે વેગ નિર્ણાયક તબક્કો હશે તો એમાં બે પ્રક્રિયકોની સાંદ્રતા એના વેગ નિર્ણાયક તબક્કામાં ભાગ ભજવતી હશે. હવે બે પ્રક્રિયકો હોય ત્યાંનો પ્રક્રિયાનો ક્રમ એ તમે ઓલરેડી હવે કેમિકલ કાઇનેટિક્સમાં શીખ્યા છો, એટલે હવે તમને પ્રક્રિયાનો ક્રમ ફાઇન કરતા આવડે છે. તો એનો પ્રક્રિયાનો ક્રમ કેટલો મળે? 2. અચ્છા, અહીંયા તમે જુઓ છો કે SN1 હતું તો ત્યાં આપણે પ્રોટિક ધ્રુવીય દ્રાવક લેતા હતા. અહીંયા SN2 માટે અપ્રોટિક ધ્રુવીય દ્રાવક લેવાનો છે, જેમાં જો અહીંયા એસિટોન લેતા હોઈએ છીએ ત્યાં આગળ, તો કે ત્યાં આપણે લેતા હતા એ આલ્કોહોલ અથવા તો પાણી લઈ શકતા હોઈએ દ્રાવક તરીકે. અહીંયા આલ્કોહોલ હતો તો પાણી લઈ શકતા હોતા નથી, અપ્રોટિક લેવાનો છે. તો અહીંયા કેઓચનું દ્રાવણ બનાવવાનું છે, એસિટોનમાં બનાવવાનું છે. ટૂંકમાં અપ્રોટિક ધ્રુવીય દ્રાવકમાં બનાવીએ અને એની જ્યારે આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરવામાં આવશે તો એ હંમેશા ઇન્વર્ઝન પ્રોડક્ટ આપતું હોય છે. જુઓ, અહીંયા જે કેઓચ એટેક કરવાનો છે એ કઈ બાજુથી એટેક કરશે તો કે હેલોજનથી વિરુદ્ધ દિશામાં એટેક કરવાનો છે. એટલે નિપજ બનવાની છે ઇન્વર્ઝન પ્રોડક્ટ, એની વિરુદ્ધ નિપજ બનવાની છે. બરાબર, એમની મિકેનિઝમ જુઓ એટલે ખ્યાલ આવશે. તો હાઇડ્રોક્સિલ ગ્રુપ જે OH માઇનસ, તો એ કઈ બાજુથી એટેક કરે છે? ન્યુક્લિયોફિલિક રિએજન્ટ. તો કે ન્યુક્લિયોફિલિક રિએજન્ટ એ અહીંયા જે ન્યુક્લિયોફિલિક છે એની કરતાં ઓપોઝિટ સાઇડથી એટેક કરશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો કે SN1 રિએક્શન છે તો એમાં કાર્બોકેટાઇન બનતું હતું, આમાં કોઈ જ કાર્બોકેટાઇન બનવાનું નથી. એક જ તબક્કામાં ટોટલ રિએક્શન કમ્પ્લીટ થઈ જવાની છે. હવે એક જ તબક્કામાં રિએક્શન કમ્પ્લીટ થતી હોય તો અહીંયા આપણને ખબર છે કે એ પ્રક્રિયા માટે બે પ્રક્રિયકો જવાબદાર છે, માટે એમનો વેગ એ શું બને છે? તો જો એનો વેગ આ પ્રકારનો બનશે કે K મલ્ટીપ્લાય બાય CH3OH, એટલે કે એક પ્રક્રિયકની સાંદ્રતા અને સાથે સાથે બીજા પ્રક્રિયકની સાંદ્રતા, એની બંનેની પાવર 1 હોવાથી પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? 1 + 1 = 2. SN2 રિએક્શન માટે તો કે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ એ સૌથી વધારે SN2 રિએક્શન આપશે, ત્યારબાદ સૌથી લેસ ટર્શરી આલ્કાઇલ હેલાઇડ SN2 રિએક્શન આપતો હોય છે. અગાઉ આપણે જોયું કે આગળની રિએક્શન એ ઉષ્મા ક્ષેપક હતી, ત્યાંથી કેવી છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બનતી હોય છે.
તો આમને રિલેટેડ ખાસ્સા એવા ક્વેશ્ચનો નીકળતા હોય છે. હવે આગળ જોવા જઈએ તો ઘણા સ્ટુડન્ટ્સને હજુ વિન્યાસમાં થોડો પ્રોબ્લેમ પડતો હોય છે, એવા ઇસ્યુ આવતા હોય છે. તો જો કે હવે એ આ વિન્યાસ શીખવા માટે એટલો ઇનફ ટાઈમ રહ્યો પણ નથી, બરાબર. એમ છતાં અહીંયા આપણે ટ્રાય કરીએ કે ચલો ડી અને એલ વિન્યાસ કોને કહેવાય, અથવા તો માઇનસ અને પ્લસ વિન્યાસ કોને કહેવાય. અચ્છા, અહીંયા તમે જુઓ તો પહેલાં સમજીએ કે જ્યારે કોઈ સોલર સોર્સિસ છે અથવા તો કોઈ લાઇટ સોર્સિસ છે, તો આમાંથી નીકળતો પ્રકાશ એ બધી દિશામાં એના પ્રકાશના કિરણો દોલનો કરતા હોય છે, અને એને જેને પ્રિઝમમાંથી પાસ કરવામાં આવશે, તો એ જે બધી જ દિશામાં દોલનો કરતો પ્રકાશ હતો એ માત્ર એક જ સમતલમાં દોલન કરતા કિરણો એમાંથી પાસ થશે. બાકી બધા શું થશે તો કે એબ્ઝોર્બ થઈ જતા હોય છે અથવા તો એ રિફ્લેક્ટ થઈ જતા હોય છે. તો અહીંયા કન્ડિશન શું હતી તો કે બધી જ દિશામાં પ્રકાશના કિરણો દોલન કરતા હતા, એના બદલે પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થયો હતો, એમાંથી માત્ર એક જ સમતલમાં દોલન કરતા પ્રકાશના કિરણો મળે છે. તો એને કહેવાશે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, એક જ સમતલમાં દોલનો કરતા હશે. અને હવે આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે સેમ્પલ ભરેલા, અહીંયા તમારે સેમ્પલ ભરેલું મૂકવામાં આવતું હોય છે. આ આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પોલરીમીટર છે. તો એને જ્યારે સમતલ ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે સેમ્પલમાંથી પસાર કરતા, જો એ આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે, જો હોવું જોઈએ ઉપરની દિશામાં, પણ શું કરે છે એના બદલે ડાબી બાજુએ પ્રકાશના દોલનોનું સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કર્યું, તો એને વામ ભ્રમણીય અથવા તો સ્મોલ એમ અથવા તો માઇનસ વડે દર્શાવવામાં આવે. અહીંયા ખાસ ધ્યાન આપો, સ્મોલ એલ અથવા તો માઇનસ છે, કેપિટલ એલ અથવા તો માઇનસ છે, અને એ બે વચ્ચે ડિફરન્સ છે, હમણાં શીખવાડું છું. તો જો એ પદાર્થ એટલે કે સેમ્પલ જો સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને વામ ભ્રમણી એટલે કે એલ અથવા તો માઇનસ વડે રિપ્રેઝન્ટ કરો. પણ જો એ જ સેમ્પલ પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે તો એને ડેક્સ્ટ્રો એટલે કે દક્ષિણ ભ્રમણી અથવા તો એને પ્લસ વડે દર્શાવવામાં આવતું હોય છે. તો આ તો થઈ સ્મોલ ડી અને સ્મોલ એલ વિશેની ઇન્ફોર્મેશન અથવા તો પ્લસ અને માઇનસ વિશેની ઇન્ફોર્મેશન. પણ તમે ઘણી વખત કેપિટલ ડી અને કેપિટલ એલ પણ જુઓ છો, તો એ શું છે તો એ છે કે એમાં રહેલું એટલે કે તમને આપેલો પદાર્થ, જો એમાં કોઈ કિરાલ કાર્બન હોય, અહીંયા તમે જોશો તો આ કિરાલ કાર્બન પ્રેઝન્ટ છે. હવે કિરાલ કાર્બન એટલે શું, તો એ તમને ખબર છે કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા ગ્રુપ દ્વારા સંતોષાયેલી હોય તો એને કિરાલ કાર્બન કહેતા હોઈએ છીએ. અને જ્યારે કિરાલ કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ અથવા તો એમાઇન ગ્રુપ જો અહીંયા જમણી બાજુ આવેલું હોય તો એને ડી વિન્યાસ તરીકે ઓળખશું, અને જો હાઇડ્રોક્સિલ ગ્રુપ અથવા તો એમાઇન ગ્રુપ એલ ડાબી બાજુ આવેલું હોય તો એને એલ વિન્યાસ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ખાસ ડિફરન્સ છે ડી અને એલ એટલે કે સ્મોલ ડી અને સ્મોલ એલ તથા કેપિટલ ડી અને કેપિટલ એલ, આ બંને ડિફર છે. સ્મોલ ડી અને સ્મોલ એલ એ કોના ઉપર ડિપેન્ડેડ છે તો કે સેમ્પલ એ પ્રકાશના તલનું કઈ બાજુ કોણાવર્તન કરે છે એના ઉપર આધાર રાખશે, અને એ હંમેશા ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ નક્કી કરવામાં આવે છે. જ્યારે અહીંયા કેપિટલ ડી કે કેપિટલ એલ એ તમે એના અવકાશીય બંધારણ ઉપરથી નક્કી કરી શકતા હોય છો, બરાબર છે. તો આ એમની વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. અચ્છા, હવે એના પછીની ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે એ છે એલિમિનેશન રિએક્શન, જેને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તમે એને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખતા હશો. અને આ વિલોપન પ્રક્રિયા બે પ્રકારની હોય છે. જનરલી 3 પ્રકારની વિલોપન પ્રક્રિયા હોય છે, E1, E2 અને ત્રીજી છે એ ECB રિએક્શન તરીકે પણ એક ત્રીજી રિએક્શન છે એ ECB રિએક્શન છે. પણ એમાં આપણે અત્યારે પડતા નથી, આપણે માત્ર E1 રિએક્શન અને E2 રિએક્શન જોઈએ. જેવી રીતના SN1 અને SN2 છે એવી જ રીતના E1 અને E2 રિએક્શન છે. અચ્છા, એલિમિનેશન રિએક્શન એ સામાન્ય રીતે SN અને SN2 કરતાં થોડી અલગ છે. જો SN1 અને SN2 હતી તો એ ઉષ્માક્ષેપક હતી, અહીંયા છે એ ઉષ્મા શોષક છે. શું કામ? કારણ કે નવો બોન્ડ ફોર્મ કરવાનો છે, નવો બંધ બનાવવાનો છે, તો એ બનશે ઉષ્મા શોષક પ્રક્રિયા. જો E1 છે, E1 અને E2 વચ્ચેનો મેઇન ડિફરન્સ સમજો શું છે. એના વચ્ચેનો મેઇન ડિફરન્સ છે એ અહીંયા રહેલા બેઝ ઉપરનો છે. જો E1 રિએક્શન હશે તો એ નિર્બળ બેઝ જેવા કે આલ્કોહોલ અને પાણીની હાજરીમાં થતી હશે, અને જો એ E2 રિએક્શન હશે
જો અહીંયા આપણે જોઈએ E2 તો એ પ્રબળ બેઝ જેવા કે આલ્કોહોલિક KOH, NaOH અથવા તો સોડિયમ NaNH2 અથવા તો એમોનિયા અથવા તો ટર્શરી સોડિયમ ફિનોક્સાઇડ અથવા ટર્શરી સોડિયમ આલ્કોક્સાઇડ અથવા તો ટર્શરી આલ્કોહોલ અથવા તો આલ્કોક્સાઇડ ની હાજરીમાં તો આ બધા છે એ કેવા છે તો કે સ્ટ્રોંગ બેઝ છે, પ્રબળ બેઝ. અને પ્રબળ બેઝ હંમેશા E2 રિએક્શન આપશે, એલિમિનેશન 2 રિએક્શન આપતા હોય છે. પહેલા એલિમિનેશન 1 શીખીએ, E1 રિએક્શન શીખીએ. જો આમાંથી પણ ખાસ એવા ક્વેશ્ચનો બનાવી શકાય. તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે. જો માનો કે મારી પાસે કોઈ રિએક્ટન્ટ છે તો એનું હું શું કરું છું, એલિમિનેશન કરીશ, બરાબર. તો પહેલાં શું આપે છે તો કે કાર્બોકેટાઇન આપશે. અને કાર્બોકેટાઇનમાં જ્યારે તમે બેઝ ઉમેરો છો, નિર્બળ બેઝ, પણ એના માટે ટેમ્પરેચર કેવું છે, ઊંચું રાખવાનું છે. અહીંયા ખાસ હમણાં શીખવાડું છું કે કેવી રીતના ખ્યાલ આવશે. તો જો કાર્બોકેટાઇન સાથે વીક બેઝ જો હોય અને તાપમાન ઊંચું હોય તો એ એલિમિનેશન રિએક્શન આપશે. પણ માત્ર અહીંયા જો તાપમાનનો ફેરફાર હોય, ઊંચું તાપમાનને બદલે જો નીચું તાપમાન લઈ જવામાં આવે તો એ એસએન રિએક્શન આપી અને ઇથર બનાવવાનું છે. જો બે વચ્ચેનો માઇનોર ડિફરન્સ કે જો તાપમાન ઊંચું હોય તો એ એલિમિનેશન રિએક્શન આપશે. અને જો તાપમાન ખૂબ જ નીચું છે એટલે કે નિયર બાય 20 અને અહીંયા છે આઉટ ઓફ એટલે કે 20 કે 50, સામાન્ય રીતે 50, 60, 70 એવું ટેમ્પરેચર હોય તો એ એલિમિનેશન આપશે. 10, 20, 30 એવું તાપમાન હોય તો એ SN1 રિએક્શન આપી એ હંમેશા ઇથર ફોર્મ કરતો હોય છે. તો અહીંયા એમાં તમે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ જોઈ શકો છો કે ચલો મારી પાસે કોઈ એક સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે તો એનું બીટા વિલોપન કરાવીશ તો પહેલાં શું બનાવશે તો કે પહેલાં બનાવવાનો છે કાર્બોકેટાઇન ફોર્મ કરશે. અને કાર્બોકેટાઇન ફોર્મ કરે તો ચલો અહીંયાથી બ્રોમિન રિમૂવ થયો એટલે અહીંયા બન્યો કાર્બોકેટાઇન. હવે પ્રોબ્લેમ એ બનશે કે આની વચ્ચે ડબલ બોન્ડ બનશે. ક્યાં આના વચ્ચે ડબલ બોન્ડ બનશે? કારણ કે આપણી પાસે 2 બીટા કાર્બન છે અને બંને હાઇડ્રોજન ધરાવે છે. તો આવા સંજોગોમાં નિપજ બંને બનશે, પણ મેજર પ્રોડક્ટ કઈ બનશે તો કે મેજર પ્રોડક્ટ બનશે એ અહીંયા તમે જુઓ છો કે ભાઈ ત્રીજો કાર્બન, પહેલો બીજો ત્રીજો કાર્બન, એના અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ બને તો એ આપણી મુખ્ય પ્રોડક્ટ બનતી હોય છે. એનું રીઝન છે એ છે કે અહીંયા તમે કોન્જ્યુગેશન જોશો તો કોન્જ્યુગેશન કેટલું બને છે તો કે કોન્જ્યુગેશન માટે 2 જ હાઇડ્રોજન છે. જ્યારે અહીંયા તમે કોન્જ્યુગેશન જોશો તો આના માટે પણ 3 હાઇડ્રોજન છે અને આ કાર્બન માટે પણ 3 કાર્બન અવેલેબલ છે. તો એ આપણી મેજર પ્રોડક્ટ બનતી હોય છે. હવે જો ડેપ્થમાં જો ક્વેશ્ચન પૂછવો હોય તો એવું પૂછે કે આ રિએક્ટન્ટ અને અહીંયા તમને 2 પ્રોડક્ટ આપી હોય સિસ અને ટ્રાન્સ, જ્યાંની જ છે, તો એમાંથી મેઇન પ્રોડક્ટ કઈ બને તો હંમેશા આપણે ખ્યાલ છે કે ટ્રાન્સ પ્રોડક્ટ એ વધુ સ્ટેબલ છે માટે એ મેઇન પ્રોડક્ટ બનશે. સિસ પ્રોડક્ટ એટલી બધી સ્ટેબલ હોતી નથી તો એ એટલી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ એટલે કે ગૌણ પ્રોડક્ટ બનશે. એલિમિનેશન રિએક્શન 2 તો એના માટે ડિસ્કસ કરી ગયા કે સ્ટ્રોંગ બેઝ હોવો જરૂરી છે. જો SN1માં પણ શું હતું તો કે વીક બેઝ, SN2માં તો એ પહેલાં જોઈએ કે SN1માં વીક બેઝ, એવી જ રીતના E1માં પણ વીક બેઝ, SN2માં સ્ટ્રોંગ બેઝ, તો E2માં પણ સ્ટ્રોંગ બેઝ છે. તો બંને એ SN1 અને SN2ને પેરેલલ ચાલતી રિએક્શનો છે. તો E2 રિએક્શનમાં જોઈએ કે ચલો આપણી પાસે કોઈ એક આલ્કાઇલ હેલાઇડ છે, એમાં પ્રબળ બેઝ ઉમેરીએ તો એ શું બનાવે છે તો કે જો SN2 શું કરતો હતો તો એનો કોઈ તબક્કો હતો નહીં, એક જ તબક્કામાં પ્રક્રિયા પૂરી કરી. એવી જ રીતના અહીંયા પણ જો પ્રબળ બેઝ હશે તો એ એક જ તબક્કામાં રિએક્શન પૂરી કરશે, કોઈ કાર્બોકેટાઇન બનાવતો હતો નથી. હવે હેલો આલ્કેન અને હેલો વેરિન વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવ્યા બાદ હવે જોઈએ કે ચલો આ હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ એ કોની સાથે રિએક્શન આપે તો પ્રોડક્ટ શું બને. તો અહીંયા તમે જુઓ છો કે જ્યારે આલ્કાઇલ હેલાઇડ એ જલીય એને હોય છે તો કેવું હોય છે અથવા તો મોઇસ્ચર ઓફ સિલ્વર હાઇડ્રોક્સાઇડ અથવા તો સિલ્વર ઓક્સાઇડ. તો જો અહીંયા મોઇસ્ચર એટલે શું તો કે સિલ્વર હાઇડ્રોક્સાઇડ એ થોડું ભેજનું પ્રમાણ ધરાવે છે તો થોડું ઘણું પાણીનું પ્રમાણ ધરાવતું હોય તો એનું મોઇસ્ચર તરીકે ઓળખવામાં આવશે. તો જ્યારે હંમેશા ખાસ ધ્યાન રાખો કે જલીય એને હોય છે અથવા તો કેવું હોય છે હોવું ખાસ જરૂરી છે. તો
તો જ્યારે આલ્કાઇલ હેલાઇડની આ પ્રકારના પ્રબળ બેઝ સાથે રિએક્શન કરવામાં આવે તો એ હંમેશા આલ્કોહોલ પ્રોવાઈડ કરતા હોય છે. એવી જ રીતના અહીંયા જો આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો એ હંમેશા ડ્રાય ઇથરની હાજરીમાં ઇથર આપતા હોય છે, જે આપણે ઓલરેડી આલ્કોહોલ, ફિનોલ અને ઇથર માટે શીખી ગયા, જે વિલિયમસન સંશ્લેષણ હતું. ત્યારબાદ જો આલ્કાઇલ હેલાઇડની રિએક્શન એ આલ્કોહોલિક સોડિયમ સાયનાઇડ અથવા તો પોટેશિયમ સાયનાઇડ સાથે રિએક્શન કરવામાં આવે. જો આલ્કોહોલિક સોડિયમ સાયનાઇડ અથવા તો પોટેશિયમ સાયનાઇડ એ એટલા બધા સ્ટ્રોંગ બેઝ નહીં બને અથવા તો સ્ટ્રોંગ ન્યુક્લિયોફિલિક નથી. જ્યારે સિલ્વર સાયનાઇડ એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફિલિક બને છે. હવે જો અહીંયા બે વચ્ચેનો માઇનોર ડિફરન્સ તમે સમજો કે જો આલ્કાઇલ હેલાઇડની કેસીએન અથવા તો NaCN સાથે પ્રક્રિયા થાય તો નિપજ આવશે, સાયનાઇડ નિપજ મળશે, એટલે કે આલ્કાઇલ સાયનાઇડ બને. પણ જો ત્યાં સિલ્વર સાયનાઇડ હોય તો એ નિપજ આપશે આઇસોસાયનાઇડ અથવા તો N∧C. તો બે વચ્ચેનો એક સામાન્ય તફાવત આપણે ખ્યાલ હોવો જરૂરી છે. એઝ ઇટ ઇઝ નાઇટ્રો માટે પણ સેમ લાગુ પડશે. નાઇટ્રાઇટ માટે તમે જુઓ કે જો સોડિયમ નાઇટ્રાઇટ અથવા તો પોટેશિયમ નાઇટ્રાઇટ હોય તો એ મિથાઇલ નાઇટ્રાઇટ આપશે, પણ જો ત્યાં સિલ્વર નાઇટ્રાઇટ હોય તો એ આપણને આપશે નાઇટ્રોમિથેન. તો ખાસ સમજો કે જ્યારે સોડિયમ અથવા તો પોટેશિયમની સાયનાઇડ સાથે રિએક્શન સોડિયમ અથવા તો પોટેશિયમના સાયનાઇડ હોય તો એ સાયનાઇડ પ્રોડક્ટ આપશે, પણ તો જો સિલ્વર સાયનાઇડ તો એ આપણને આઇસોસાયનાઇડ પ્રોડક્ટ આપવાનો છે. એઝ ઇટ ઇઝ નાઇટ્રાઇટ અથવા તો સિલ્વર નાઇટ્રેટ માટે પણ સેમ રિએક્શન આપતું હોય છે. એના પછી ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે વુડ્સ રિએક્શન. તો વુડ્સ રિએક્શન કોના માટે લાવવું પડે છે? તો માત્ર આલ્કાઇલ હેલાઇડ એની જ્યારે સોડિયમ સાથે રિએક્શન કરાવે ડ્રાય ઇથરની હાજરીમાં તો એ હંમેશા હાઇડ્રોકાર્બન બનાવતો હોય છે, એટલે કે આલ્કેન બનાવતો હોય છે. તો શું થાય તો કે અહીંયાથી 2 મોલ્સ આલ્કાઇલ હેલાઇડ એમાંથી બંને હેલોજન, બંને સોડિયમ સાથે 2 NaCl બનાવશે અને આ બંને આલ્કાઇલ ગ્રુપ એકબીજા સાથે એટેચ થઈ અને હાઇડ્રોકાર્બન બનાવતા હોય છે. એના પછી છે ફ્રેન્કલેન પ્રક્રિયા. હવે ફ્રેન્કલેન પ્રક્રિયા માટે શું છે? અહીંયા તમે જુઓ, હવે બધી રિએક્શનો છે એ હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયા છે. જો સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય તો શું નિપજ આપશે? તો કે એ હાઇડ્રોકાર્બન આપશે. જો ઝિંક સાથે રિએક્શન કરો તો પણ એ હાઇડ્રોકાર્બન ન જ આપવાના છે. જો તમે મેગ્નેશિયમ ધાતુ સાથે રિએક્શન કરાવશો આલ્કાઇલ હેલાઇડની તો જો એ હાઇડ્રોકાર્બન આપવાને બદલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવે છે, એટલે કે મેગ્નેશિયમ છે આલ્કાઇલ અને હેલાઇડની વચ્ચે દાખલ થઈ એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવે છે. ખાસ નોંધ કરવી જરૂરી છે. એઝ ઇટ ઇઝ અહીંયા તમે જુઓ છો કે લિથિયમ ધાતુ સાથે જો રિએક્શન કરાવવામાં આવશે તો એ બીજા પ્રકારનો આ છે એ રિએક્શન કેવું હોય તો એવું તમે કહી શકો કે હેલોજન વિનિમય રિએક્શન બનતી હોય છે. લિથિયમ એ ક્લોરીનની જગ્યાએ દાખલ થઈ એ લિથિયમ ક્લોરાઇડ મિથાઇલ લિથિયમ બનાવતું હોય છે. અહીંયા થોડી મિસ્ટેક છે, જનરલી દાખલ થશે CH3CH2Li અને LiCl બનતું હોય છે. ખાસ અહીંયા જુઓ, અહીંયા પણ એક જુદા પ્રકારની રિએક્શન છે જેને ગિલમાન રિએક્શન તરીકે ઓળખવામાં આવતું હોય છે. આવી જે નેમ રિએક્શન છે એ વધારે પડતી તમારે સ્ટ્રોંગ બનાવવી જોઈએ. જ્યારે CH3Li સાથે CuI ની રિએક્શન કરવામાં આવે તો એ ક્યુપ્રસ અહીંયા જે Cu છે એ વચ્ચે દાખલ થઈ આના 2 મોલ સાથે રિએક્શન કરી એ CuLi બનાવશે અને એક લિથિયમ છે એ આયોડિન સાથે દાખલ થઈ ગિલમાન રિએક્શન આપતા હોય છે. તો આ રિએક્શન હતી આપણા માટે હેલો આલ્કેનની. હવે જોઈએ કે હેલો એરિન કેવી રીતના રિએક્શન આપશે. તો એમની બેસ્ટ મેથડ એ છે ડાઉ પ્રોસેસ, જે ઓલરેડી આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં કવર કરી છે, એટલે એના માટે હવે ખાસ કોઈ ડાઉટ નથી. અગાઉ આપણે એ જોઈ વુડ્સ પ્રક્રિયા, તો એ માત્ર અગાઉ આપણે જોયું હતું કે આલ્કાઇલ હેલાઇડની જો સોડિયમ સાથે રિએક્શન કરીએ તો એ વુડ્સ હતી, પણ જો આલ્કાઇલ હેલો એરિનની જો સોડિયમ સાથે રિએક્શન કરાવીએ તો એ બનશે ફિટિંગ રિએક્શન. અને આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ જો એમની વચ્ચે પ્રક્રિયા કોઈ કરાવવામાં આવતી હોય સોડિયમ સાથે અને ઇથરની હાજરીમાં તો એ બનશે વુડ્સ ફિટિંગ, એટલે કે બંનેનું કોમ્બિનેશન છે.
તો એ વુડ્સ ફિટિંગ રિએક્શન બનતી હોય છે. ત્યારબાદની ઇલેક્ટ્રોફિલિક રિએક્શન જોઈ લઈએ કે ક્લોરોબેન્ઝીનનું જો હેલોજિનેશન કરવામાં આવે તો એના માટે ઓલવેઝ એનહાઇડ્રસ AlCl3 એટલે કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ વપરાતો હોય છે. તો એ શું કરશે તો કે અહીંયાથી ઓર્થો અથવા તો એના પેરા સ્થાનમાં હેલોજન દાખલ થાય અને આપણે જાણીએ છીએ કે હંમેશા પેરા પોઝિશન ઉપર જો સબસ્ટિટ્યુશન થાય, વિસ્થાપન થાય તો એ નિપજ હંમેશા મુખ્ય નિપજ બનતી હોય છે. એઝ ઇટ ઇઝ જો એમનું નાઇટ્રેશન કરવું હોય તો નાઇટ્રેશન માટે કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે સાથે કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ જરૂરી છે. હવે સલ્ફ્યુરિક એસિડ શું કામ ઉમેરવામાં આવે તો એ પણ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે નાઇટ્રિક એસિડ જો આમાં ઉમેરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન અને નાઇટ્રિક એસિડ એ વોટર રિમૂવ કરવાના છે, પાણી દૂર કરશે અને પાણીને એબ્ઝોર્બ કરવાનું કામ એ અહીંયાનું કોન્સન્ટ્રેટેડ H2SO4 કરશે, માટે એને H2SO4 ઉમેરવામાં આવતું હોય છે. જો એમનું સલ્ફોનેશન કરવામાં આવે તો કે ક્લોરોબેન્ઝીનની H2SO4 સાથે રિએક્શન કરીએ તો સલ્ફોનિક એસિડ તો ઓર્થો અને પેરાસ્થાન ઉપર સલ્ફોનિક એસિડ દાખલ થઈ 2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ અને 4 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ મેઇન પ્રોડક્ટ પણ છે. અચ્છા, FC આલ્કાઇલેશન એટલે કે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ સાથે સાથે બહુ ઇઝી રિએક્શન છે. ઓલરેડી આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં શીખ્યા છીએ, એટલે હવે આમાં ખાસ કોઈ ઇસ્યુ આવશે નહીં. તો જુઓ, આના માટે આ રિએક્શન માટે સમજવા માટે ખાસ એના પ્રક્રિયક સમજવા જરૂરી છે કે જો આલ્કાઇલેશન હોય તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ લો અને જો એસાઇલેશન હોય તો અહીંયા એસાઇલ હેલાઇડ લો. તો અહીંયા તમે જોશો કે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લઈ શકો, મિથાઇલ ક્લોરાઇડ એવું નહીં, અહીંયા તમે ઇથાઇલ બ્રોમાઇડ લઈ શકો, બરાબર, વોટેવર. તો આલ્કાઇલેશન દાખલ કરવું છે તો CH3 એટલે કે આલ્કાઇલ ક્લોરાઇડ બંને માટે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જ હાજર છે. તો એમની સાથે તમે જ્યારે રિએક્શન કરશો તો ઓર્થો અને પેરાસ્થાન ઉપરથી અહીંયાથી હેલોજન અને અહીંયાથી અથવા તો ઓર્થો અને પેરાસ્થાન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ ત્યાં આગળ અહીંયાનો મિથાઇલ ગ્રુપ દાખલ થતું હોય. હેલોજન એ અહીંયાના દૂર થતાં હાઇડ્રોજન સાથે જોડે એ HCl 2HCl બનાવતા હોય છે. એઝ ઇટ ઇઝ અહીંયા પણ હેલોજન અને અહીંયા બંને જગ્યાએથી હાઇડ્રોજન દૂર થઈ એ 2HCl બનાવી બંને જગ્યાએ COCH3 ગ્રુપ દાખલ થશે અને બેન્ઝીન ઉપર જ્યારે COCH3 ગ્રુપ દાખલ થાય તો એને આપણે શું કહીએ છીએ? એસિટોફિનોન. ઉપરાંત કોણ દાખલ છે તો કે ક્લોરીન, જેને ઓર્થો પોઝિશન ઉપર છે અને અહીંયા પેરા પોઝિશન ઉપર હોવાથી ઓર્થોક્લોરો એસિટોફિનોન અને પેરાક્લોરો એસિટોફિનોન તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયાની આપણી ટોટલી રિએક્શન હેલો આલ્કેન અને હેલો એરીનની કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોવાના છે કેટલાક પોલીહેલોજન ગ્રુપ ધરાવતા કાર્બનિક સંયોજનો કે જે ક્યાંક ને ક્યાંક આપણી સાથે સંકળાયેલા છે. તો આપણે જોઈએ કે કયા કયા સંયોજનો છે અને ક્યાં ઉપયોગી છે. એમાંનો પહેલો પોલીહેલોજન સંયોજન છે ડાયક્લોરોમિથેન, જેને મિથિલિન ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. આ ક્યાં ઉપયોગી છે તો મોટાભાગે એ રંગ એટલે કે વાર્નિશ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. આ ઉપરાંત સ્પ્રેમાં નોદક તરીકે પણ વપરાય છે અને મેજોરિટી એ સારો એવો સોલ્વન્ટ, સારો એવો દ્રાવક બનતો હોય છે. કેવી રીતના બનાવી શકાય તો એમની સિન્થેસાઇઝ જોઈએ તો ક્લોરોફોર્મનું જ્યારે રિડક્શન કરવામાં આવે હાઇડ્રોજન વડે ઝિંક અને HClની હાજરીમાં તો એ રિડક્શન થઈ હાઇડ્રોજન દૂર થઈ અને મિથિલિન ક્લોરાઇડ બનાવતો હોય છે. એઝ ઇટ ઇઝ તો કે જ્યારે મિથેન એટલે કે હાઇડ્રોકાર્બનનું હેલોજિનેશન કરવામાં આવે, મુક્તમૂલક હેલોજિનેશન અલ્ટ્રાવાયોલેટ રેઝની હાજરીમાં અને ટેમ્પરેચર આપશો એટલે ઓટોમેટિક મિથાઇલ પહેલાં બનાવશે મિથાઇલ ક્લોરાઇડ, ત્યારબાદ બનાવતો હોય છે મિથિલિન ક્લોરાઇડ અને ત્યારબાદ આ રિએક્શન અહીંયા સ્ટોપ થતી હોતી નથી. રિએક્શન સ્ટોપ થશે ડાયરેક્ટલી CCl ફોર્મ, પણ તમે બહારથી કોઈ એવો સોલ્વન્ટ દાખલ કરો જે મિથિલિન ક્લોરાઇડ તમને આપી શકે તો એના માટે આ રિએક્શન સાચી ગણાશે. અચ્છા, એમની સાઈડ ઇફેક્ટ શું છે તો એ સામાન્ય રીતે નર્વસ સિસ્ટમને ડેમેજ કરે છે, ચેતાતંત્રને ડેમેજ કરતું હોય છે. જો એમના સીધા જ કોન્ટેક્ટમાં આવે તો થોડું બળતરા થાય એવી અસર દર્શાવતો હોય છે અને જો આંખોના સીધા જ કોન્ટેક્ટમાં આવે તો એ કોનિયાને બાળતા હોય છે. તો આ એમની સાઈડ ઇફેક્ટ છે. એના પછી સેકન્ડ પોલીહેલોજન કમ્પાઉન્ડ છે ક્લોરોફોર્મ, જેના વિશે તમે ખાસ એવા જાણીતા છો કારણ કે ઘણી બધી મૂવીમાં તમે જુઓ પણ છો. અચ્છા, તો કેવી રીતના બનાવી શકાય તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું જો રિડક્શન કરવામાં આવે તો ઓબ્વિયસલી એમાંથી હેલોજન રિમૂવ થઈ ત્યાં કોણ દાખલ થશે તો કે હાઇડ્રોજન દાખલ થશે અને CCl4 માંથી CHCl3 ક્લોરોફોર્મ બનાવતા હોય છે.
આ ઉપરાંત જે બેસ્ટ મેથડ છે કે જેનાથી શુદ્ધ ક્લોરોફોર્મ બનાવી શકાય છે એ છે ક્લોરલ હાઇડ્રેટમાંથી ક્લોરોફોર્મની બનાવટ. ઘણી વખત આ રિએક્શન પૂછતા હોય છે. તો ક્લોરલ હાઇડ્રેટની જ્યારે કોન્સન્ટ્રેટેડ NaOH સાથે રિએક્શન કરવામાં આવે તો એ હંમેશા ક્લોરોફોર્મ આપતા હોય છે, અને જે ક્લોરોફોર્મ પ્યોર ફોર્મમાં હોય છે. આ ઉપરાંત બીજી રિએક્શન બી છે, બરાબર, પણ એ ખાસ ઇમ્પોર્ટન્ટ નહીં હોવાથી એને આપણે કવર કરતા નથી. હવે અહીંયા ખાસ ધ્યાન આપો કે ક્લોરોફોર્મને હંમેશા તમે લેબોરેટરીમાં જોયું હશે તો કાચની બોટલમાં રાખવામાં આવે, પરંતુ એની અંદર અથવા તો બહારની બાજુએ રંગ લગાવવામાં આવતો હોય છે. ટ્રાન્સપરન્ટ બોટલમાં ક્યારેય રખાતી હોતી નથી. એની પાછળનું રીઝન શું? તો કે જ્યારે સનલાઇટના કોન્ટેક્ટમાં આવે તો હંમેશા એમનું વિભાજન થઈ એ ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવે તો એ ફોસ્ફીનમાં રૂપાંતર પામે છે. એ પછી ક્લોરોફોર્મ રહેતો નથી. માટે હંમેશા એને કોઈ રંગીન બોટલમાં રાખવામાં આવતા હોય છે. સાથે સાથે એને જો આ રિએક્શન ન કરવી હોય તો લેબોરેટરીમાં જે ક્લોરોફોર્મ વપરાય એમાં થોડી ઘણી માત્રામાં આલ્કોહોલ ઉમેરેલો હોય છે, જેથી એ ફોસ્ફીન બનાવશે નહીં. અચ્છા, એનો ઉપયોગ ક્યાં છે? તો કે દ્રાવક તરીકે છે, અને રેફ્રિજરેટરમાં વપરાતો ક્લોરોફ્લોરોકાર્બન એટલે જે R22ના ઉત્પાદનમાં સારો એવો ઉપયોગી છે. આ ઉપરાંત સૌથી પહેલાં ક્લોરોફોર્મનો ઉપયોગ એ સર્જરીમાં થતો હતો, પરંતુ એ વધારે પોઈઝનિયસ અને એની સાઇડ ઇફેક્ટ હોવાના કારણે એ નહીં વપરાતા. અત્યારે એમનું સ્થાન કોણે લીધેલું છે? તો કે ઇથર ત્યાં વપરાતો હોય છે. જો ક્લોરોફોર્મનું પ્રમાણ 900 ppm જેટલું પણ એટમોસ્ફિયરમાં હોય તો એની સાઇડ ઇફેક્ટ પણ આપણને જોવા મળતી હોય છે, જેના કારણે સ્કિન ઉપર ફોલ્લા પડી જવા અથવા તો ખંજવાળ આવી આના જેવી સાઇડ ઇફેક્ટ જોવા મળતી હોય છે. ત્યારબાદ જોઈએ આયોડોફોર્મ. જેવી રીતના ક્લોરોફોર્મ CHCl3 એવી જ રીતના CHI3, તો એને કહેવાશે આયોડોફોર્મ. ક્યાં ઉપયોગી છે? મેજોરિટી એ જીવાણુનાશી છે, અને એમાં જો આયોડોફોર્મ એ જીવાણુનાશી નથી, પણ એમાં રહેલો આયોડિન કે જે મુક્ત થાય છે, અને એ આયોડિન એ જીવાણુનાશી બનતો હોય છે. તમે જુઓ છો કે સોફ્રામાઇસિન અથવા તો પેલી જે કોઈ જગ્યાએ વાગ્યું હોય અને એક જે પેલી યલો ટ્યુબ થોડી પીળાશ પડતી ટ્યુબ લગાવે છે તો એ આયોડિન ધરાવતી હોય છે. કેવી રીતના બનાવી શકાય? તો કે આલ્કોહોલ અને એસિટોનમાંથી સામાન્ય રીતે આયોડોફોર્મ બનાવી શકાય, પણ અહીંયાની જે મેથડ છે એસિટોનમાંથી એ વધારે પ્રિફર મેથડ છે, કારણ કે વધારે પ્રમાણમાં એ એસિટોન એટલે કે કીટોનમાંથી આયોડોફોર્મ બનાવાતું હોય છે. અચ્છા, એના પછી જોવા જઈએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4 કેવી રીતના બનાવાય, ક્યાં ઉપયોગી છે, એમની પ્રોપર્ટી શું છે? તો એમનો ઉપયોગ જોવા જઈએ તો એ સામાન્ય રીતે એઝ અ સોલ્વન્ટ દ્રાવક છે. આ ઉપરાંત CFC ક્લોરોફ્લોરોકાર્બનની બનાવટમાં ઉપયોગી છે, અને શરૂઆતમાં લોકો આનો ઉપયોગ ગ્રીસ એટલે કે તેલી પદાર્થ છે તો એમનો ગ્રીસની સફાઈમાં વાપરતા હતા. આ ઉપરાંત ઘરમાં કોઈ જગ્યાએ ડાઘા પડી ગયા હોય તો એમને દૂર કરવા માટે વાપરતા હતા. આ ઉપરાંત અગ્નિશામક તરીકે પણ વાપરતા હતા. અને જો એમનો વ્યવસ્થિત ઉપયોગ ન કરવામાં આવે તો આનાથી કેન્સર, યકૃતનું કેન્સર થતું હોય છે. આ ઉપરાંત એની સાઈડ ઇફેક્ટ એવી થતી કે હાર્ટબીટ, હૃદયમાં જે નિયમિત ધબકારો છે, પલ્સ છે, એમને ડિસ્ટર્બ કરતા હોય છે અને અનિયમિત બનાવી દેતા હોય છે. સાથે સાથે એનો વધુ પડતો ઉપયોગ એ ઓઝોનનું સ્તરનું ક્ષયન કરે છે. તો આ એમની સાઈડ ઇફેક્ટ અથવા તો એમનો યુઝ હતો. કેવી રીતના બનાવી શકાય? તો કે અગાઉ આપણે પહેલાં જ મુદ્દામાં ડિસ્કસ કરી કે જો હાઇડ્રોકાર્બન, મિથેન, એમનું જો હેલોજિનેશન કરવામાં આવે સૂર્યપ્રકાશની હાજરીમાં, જેને આપણે મુક્તમૂલક હેલોજિનેશન કરીએ તો એ છેલ્લે આપણને કાર્બન ટેટ્રાક્લોરાઇડ આપતો હોય છે. નેક્સ્ટમાં જોઈએ ફ્રીઓન, જેનું સ્ટ્રક્ચર, બંધારણ પણ ઘણી વખત પૂછી શકાતું હોય છે. તો CCl2F2 એ ક્યાં ઉપયોગી છે? અથવા તો સામાન્ય રીતે ફ્રીઓન એ ખૂબ જ સ્થાયી છે, એટલે બીજા કોઈ સાથે રિએક્શન કરતો હોતો નથી. એટલે જો વધારે સ્થાયી છે, બીજા સાથે રિએક્શન આપતો નથી, માટે એ અપ્રતિક્રિયાત્મક છે. સાથે સાથે બિન પોઈઝનિયસ છે, એ એટલો બધો ઝેરી પણ છે નહીં. સૌથી વધુ વપરાતો ફ્રીઓન 12 એ સ્વાર્ટ્ઝ રિએક્શનમાંથી બનાવવામાં આવતો હોય છે. સાથે સાથે અગાઉ આપણે જોયું કે
સૌથી પહેલો હતો મિથિલિન ક્લોરાઇડ. તો મિથિલિન ક્લોરાઇડની જેમ અહીંયાનો ફ્રીઓન એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે, સાથે સાથે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એ પણ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતો હોય છે. અને લાસ્ટ વનમાં આપણે જોવા જઈએ તો એ છે ડીડીટી, એટલે કે ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. તો આ એમનું ફૂલ ફોર્મ થશે. ઘણી વખત એમને બંધારણમાંથી ઘણા બધા ક્વેશ્ચન નીકળતા હોય છે કે એમાં કયો કિરાલ કાર્બન છે, અથવા તો એનું સાચું બંધારણ કયું છે, અથવા તો એમાં હેલોજનની સંખ્યા કેટલી છે. તો ઘણા બધા ક્વેશ્ચન આ બનાવી શકાય. અચ્છા, એમની શોધ સૌ પ્રથમ ક્યાં થઈ હતી? તો કે સ્વિટ્ઝરલેન્ડમાં થઈ હતી, અને ગીગી ઔષધાલયમાં સૌ પ્રથમ એ શોધેલું. કોણે શોધેલું? તો કે પોલ મુલરે. અચ્છા, એ બધી ખાસ કંઈ ઇન્ફોર્મેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ એ ઇમ્પોર્ટન્ટ છે કે એમની શોધ શાના માટે થઈ હતી. તો આમની શોધ એ સામાન્ય રીતે મેલેરિયા અને ટાઇફોઇડ થવા માટે જે જવાબદાર મચ્છરો છે, તો એ મચ્છરોના નાશ માટે સૌ પ્રથમ ડીડીટી બનાવવામાં આવી હતી. અને એની સાઈડ ઇફેક્ટ એવી પછી થવા માંડી કે ડીડીટીનું સામાન્ય રીતે પાચન ઝડપથી થતું નથી, અથવા તો એ પ્રોટીનમાં એમનું વિઘટન થતું નહીં હોવાથી એ જમા થતો હોય છે, અને એની એક ગાંઠ બને, જેના કારણે કેન્સર જેવા રોગો થતા હોય છે. જેનાથી હવે એ કોઈ પણ કન્ટ્રી હોય તો એમણે ડીડીટી ઉપર બેન લગાવેલો છે, એના ઉપર પ્રતિબંધ લગાવેલો છે. તો આટલી ઇન્ફોર્મેશન એ તમારા માટે કંઈક ને કંઈક નીટમાં ઉપયોગી થવાની છે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે હેલો આલ્કેન અથવા તો હેલો એરિનમાંથી ઘણી બધી આમાંથી તમને એવી ઇન્ફોર્મેશન મળી હશે કે જે ગુજરાત બોર્ડમાં નહીં હોતા, કંઈક અલગ છે. તો એ નીટ માટે વધુ ઉપયોગી છે, અને એને તમારે વધારે પ્રાયોરિટી આપવી જોઈએ. થેન્ક યુ.